નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું 2026માં અમેરિકા જવાનું સપનું માત્ર એક ભ્રમ બની રહેશે? અને 39 દેશો પર સંપૂર્ણ પ્રતિબંધ અને 75 દેશ પર અચાનક મુકાયેલી રોક પાછળનું અસલી કારણ શું બહાર આવ્યું છે? શું ભારતથી જતા લોકો માટે પણ રસ્તો હંમેશા માટે બંધ થઈ જશે? જાણો કઈ રીતે પ્રતિબંધો હોવા છતાં પણ તમે કાયદેસર રીતે અમેરિકાના દરવાજા ખોલી શકો છો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ટેક જાયન્ટ ગૂગલની અંદર એવું શું રંધાઈ રહ્યું છે કે 1000 કર્મચારીઓએ પોતે જ કંપની સામે મોરચો માંડ્યો. શું ગૂગલ તમારી જાસૂસી કરીને અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓને સોંપી રહ્યું છે બધું જ? એઆઈ ટેકનોલોજીનો આ ભયાનક ઉપયોગ અને કર્મચારીની 4 મુખ્ય માંગણીઓ પાછળની સચ્ચાઈ જાણવા જેવી છે. શું તમે સુરક્ષિત છો કે નહીં? આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. હવે અમેરિકાની કોર્ટે ન્યાય નહીં પણ માત્ર દેશ નિકાલના ઓર્ડર ફાડી રહ્યા છે. સેનાના નિવૃત્ત જજો દ્વારા માત્ર 10 દિવસમાં જ ભારત પાછા મોકલવાનો આ નવો ખતરનાક નિયમ શું આવ્યો છે અને મિલિટરી વિમાનોમાં હાથ પગ બેડીઓ બાંધીને લાવવામાં આવતા ભારતીયોની આ કરુણ અને ચોંકાવનારી હકીકત દરેક ગુજરાતીએ અને ભારતીયએ જાણવી ખૂબ જરૂરી છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે જાણો છો કે આ વર્ષે તમારું ટેક્સ રિફંડ અગાઉના વર્ષ કરતાં ઘણું મોટું હોઈ શકે છે અને તે પણ ખૂબ જ ઝડપથી તમારા ખાતામાં પણ આવી શકે છે? જો તમે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી છો, પ્રોફેશનલ કે પછી એનઆરઆઈ છો કે પછી કોઈ પણ રીતે અમેરિકામાં રહો છો તો આજનો આ વિડીયો તમારી માટે ખૂબ જ જાણકારી લઈને આવ્યો હોય તેવું કહી શકાય. મિત્રો, આ વખતે IRS રિફંડ કેમ મોટો વધારો થવાનો છે અને કઈ સાવચેતી તમારે રાખવાની છે? તમારો આ મોટો ચેક કોઈ પણ વિલંબ વગર સીધો તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી જશે. ઘણા લોકો માટે ટેક્સ સિઝનમાં મળતું આ રિફંડ વર્ષનું સૌથી મોટું પેમેન્ટ હોય છે અને આ વખતે પરિસ્થિતિ વધુ સારી જણાઈ રહી છે. આંકડાઓ મુજબ દર વર્ષે લગભગ 75% ટેક્સ ભરનારા લોકોને રિફંડ મળે છે અને વર્ષ 2025માં એવરેજ રિફંડ અંદાજે $2,939 જેટલું મળ્યું હતું. પરંતુ નવા ટેક્સ કાયદાઓ અને જોગવાઈના કારણે આ વર્ષે રિફંડની રકમ 30% સુધીનો વધારો જોવા મળી શકે છે. જો તમે સાચી રીતે ટેક્સ ફાઇલિંગ કરો છો તો આ રકમ તમારા ખિસ્સામાં આવી શકે છે. હવે સવાલ તો એ થાય છે કે આ પૈસા જલ્દી કેવી રીતે મળવાના? તો IRS મુજબ સૌથી ઝડપી અને સુરક્ષિત રસ્તો ઇલેક્ટ્રોનિક ડાયરેક્ટ ડિપોઝિટનો છે. હવે પેપર ચેકનો જમાનો જઈ રહ્યો છે કારણ કે તેમાં ખોવાઈ જવાનું કે ચોરી થવાનું જોખમ 16 ગણું વધારે હોય છે. જો તમે ઈ ફાઇલિંગ અને ડાયરેક્ટ ડિપોઝિટ બંનેનો સાથે ઉપયોગ કરો તો તમારું રિફંડ 21 દિવસથી પણ ઓછા સમયમાં આવી શકે છે અને એકવાર એપ્રુવલ થયા પછી તો માત્ર 5 જ દિવસમાં પૈસા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જ્યારે તેની સામે કોઈ પેપર ફાઇલિંગમાં 4 અઠવાડિયાથી પણ વધુનો સમય લાગી શકે છે. જો તમે ટેક્સ પ્રિપેર દ્વારા ફાઇલિંગ કરો છો તો તમને જે સ્પષ્ટ કહો કે તમારે રિફંડ ડાયરેક્ટ ડિપોઝિટમાં જોઈએ છે અને જો જાતે સોફ્ટવેર વાપરતા હો તો રાઉન્ડિંગ નંબર અને એકાઉન્ટ્સ નંબર બરાબર ચેક કરી નાખો. નાની ભૂલ પણ તમારા રિફંડને અટકાવી શકે છે. જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેઓ કોઈ પણ સારી જે ક્રેડિટ યુનિયન બેંકમાં ખાતું ખોલાવી શકે છે અથવા પ્રીપેડ ડેબિટ કાર્ડ કે પછી મોબાઈલ એપ્સ પર પણ રિફંડ મેળવી શકાય છે. બસ તમારી પાસે સાચો રાઉન્ડિંગ અને એકાઉન્ટ્સ નંબર હોવો ખૂબ જરૂરી છે. જો તમે એન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ અથવા તો ઓરિજિનલ ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરો છો તો કાયદેસરની રીતે જોઈએ તો તમારું રિફંડ ફેબ્રુઆરીના મધ્યમ સુધીમાં રોકાઈ શકે છે અને તે માર્ચની શરૂઆત સુધીમાં રિલીઝ થઈ છે. તમે તમારા રિફંડનું સ્ટેટસ IRSના જે વેલ ઇન માઇન્ડ રિફંડ ટૂલ્સ ચેક કરી શકો છો જે ઈ ફાઇલિંગના 24 કલાક પછી અપડેટ થાય છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોએ આ બાબતે વધુ ચોકસાઈ રાખવી જોઈએ કારણ કે ડોક્યુમેન્ટ્સની નાની ભૂલ મોટા વિલંબનું કારણ બને છે.
હંમેશા બેંકની વિગતો 2 વાર તપાસો અને પછી કોઈ પણ શોર્ટકટ પર ભરોસો ન કરતા ફક્ત જે ઓફિશિયલી IRS પ્રોસેસ પર જ ધ્યાન આપજો, જેથી તમારું મહેનતનું રિફંડ સમયસર તમને મળી જાય. દુનિયાની મોટી ગણાતી ટેક કંપની ગૂગલની અંદર અત્યારે કંઈક એવું બની રહ્યું છે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ટેકનોલોજીની દુનિયામાં એક બહુ મોટો વિવાદ ઊભો થયો હોય એવું આપણે જોઈ રહ્યા છીએ, જે કંપનીના પોતાના જ કર્મચારીઓએ હવે પોતાની કંપની સામે મેદાને પડ્યા છે અને એક એવો ગંભીર આક્ષેપ કર્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો. જો તમે અમેરિકામાં રહો છો, NRI છો, તો જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે ICE સાથે આ જોડાયેલું છે. શું ગૂગલ ગુપ્ત રીતે અમેરિકાની એવી એજન્સીઓને મદદ કરી રહી છે જે વિદેશીઓને ટ્રેક કરે છે અને તેમને પકડીને જેલમાં નાખે છે? આ સવાલ અત્યારે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે, કારણ કે ગૂગલના લગભગ 1000 જેટલા કર્મચારીઓએ એક પત્ર લખીને કંપની પર આરોપ લગાવ્યો છે કે ગૂગલ પોતાની ટેકનોલોજીનો દુરુપયોગ કરી શકે છે કે પછી ઉપયોગ ઇમિગ્રેશન એજન્સીઓને મદદ કરવા માટે કરી રહ્યું છે. આ પત્રમાં કર્મચારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે ગૂગલે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી જેવી કે ICE અને બોર્ડર પ્રોટેક્શન સાથેના તમામ સંબંધો તાત્કાલિક ધોરણે તોડી નાખવા જોઈએ. કર્મચારીઓનું કહેવું છે કે ગૂગલ ક્લાઉડ સર્વિસ બોર્ડર પર નજર રાખતી સિસ્ટમને પાવર આપે છે અને ICEના જેવી સંસ્થાઓના આ સોફ્ટવેરનો ઉપયોગ દેશભરમાં પરપ્રાંતીય લોકોને ટ્રેક કરવા માટે કરે છે. કર્મચારીઓ માને છે કે આ ટેકનોલોજી તટસ્થ નથી, પરંતુ તે સીધી રીતે હિંસા સાથે જોડાયેલી છે, કારણ કે જે સાધનો બનાવવામાં આવ્યા છે તે સિસ્ટમને ડર ફેલાવવામાં અને લોકો પર બળજબરી મદદ કરવામાં કરી રહ્યા છે. આ પત્ર એવા પણ દાવા કરવામાં આવે છે આ પત્ર દ્વારા કે ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટૂલ્સનો ઉપયોગ ઇમિગ્રેશન એજન્સીઓ તેમની કામગીરીમાં સુધારો કરવા માટે કરી રહી છે, જેમનો અર્થ એ થાય છે કે આ સ્માર્ટ ટેકનોલોજી કડક કાયદાઓને વધુ પડતી અને મજબૂત બનાવી રહી છે. આટલું જ નહીં, પણ કર્મચારીઓએ પ્લે સ્ટોર પર પણ સવાલો ઉઠાવ્યા છે કે પ્લે સ્ટોર પર એવી એપ્સ છે જે લોકોને ટ્રેક કરવામાં મદદ કરે છે અને YouTube પર એવી જાહેરાતો બતાવવામાં આવે છે જે આવી એજન્સીઓમાં નોકરી માટે પ્રોત્સાહન આપે છે. અત્યાર સુધી ગૂગલ તરફથી આ બાબતે કોઈ પણ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો જ નથી, પરંતુ કામ કરતા લોકો અત્યારે ડર અને આઘાતમાં છે. આ ટેકનોલોજી બનાવનારા લોકોનું કહેવું છે કે તેમની નૈતિક ફરજ છે કે તેઓ નાગરિકો અને અમેરિકામાં રહેતા પરપ્રાંતીયોના પક્ષમાં બોલે. કર્મચારીઓએ 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં સૌથી પહેલા તેઓ ઈચ્છે છે કે ગૂગલ તમામ સોદા અને કોન્ટ્રાક્ટ્સ વિશે સંપૂર્ણ પારદર્શિતા રાખે, બધું બહાર કાઢે અને બધું સ્પષ્ટ રીતે જણાવે. બીજી માંગ એ છે કે કર્મચારીઓ એટલે કે કંપનીના નેતાઓ સ્વીકારે છે કે કર્મચારીઓ અને સમુદાયો જોખમનો સામનો કરી રહ્યા છે અને જે લોકો કાનૂની અથવા તો ઇમિગ્રેશન તણાવનો સામનો કરી રહ્યા છે તેમને કંપની તરફથી પૂરતો સહયોગ અને કામની છૂટછાટ મળવી જોઈએ. ત્રીજી માંગણી એક લાઈવ સેશનની છે, જેમાં કોઈ પણ ફિલ્ટર વગર કર્મચારીઓ સીધા જ નેતાઓને સવાલ પૂછી શકે અને અંતે તેઓ ઈચ્છે છે કે ગૂગલ સ્પષ્ટ મર્યાદા નક્કી કરે કે તેની ટેકનોલોજીનો ઉપયોગ કોઈના પર નજર રાખવા અથવા તો હિંસા ફેલાવવા માટે ક્યારેય નહીં થાય. આ મુદ્દો માત્ર ઓફિસ પૂરતો મર્યાદિત નથી, પણ તે તમામ પરપ્રાંતીયોના અને તેમના પરિવારો માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જ્યારે ટેકનોલોજી આટલી શક્તિશાળી બની જાય છે ત્યારે તેના પર કોનું નિયંત્રણ હોવું જોઈએ? શું કંપનીઓની તેના કર્મચારીઓની આવાજ સાંભળશે કે પછી નહીં? તે સમય જ બતાવશે. તમારું શું કહેવું છે આ વિશે? તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અમેરિકા જવાનું સપનું જોનારા અને ત્યાં વસેલા ભારતીયો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ભયાનક સમાચાર સામે આવ્યા હોય તેવું કહી શકાય, કારણ કે અમેરિકાએ હવે ઇમિગ્રેશન કોર્ટને ન્યાય આપવાનું કેન્દ્ર મટાડીને માત્ર ડિપોર્ટ કરવાનું મશીન બનાવી દીધું છે, જેમાં 32 લાખ કેસોના નિકાલ માટે સેનાના નિવૃત્ત અધિકારીઓને જજ બનાવીને બેસાડી દેવાયા છે, જેમાં માત્ર 10 જ દિવસમાં તમને દેશ નિકાલ કરવાનો આદેશ આપી શકે છે. અને આ ખતરનાક ચક્રવ્યૂહમાં ફસાયેલા સેંકડો આપણા
ભારતીયોને અત્યારે જ સૈન્ય વિમાનોમાં બેસાડી બાંધીને કે પછી બેડીઓ પહેરાવીને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા હશે. તમે જોયું હશે, જેની પૂરી હકીકત જાણીને તમારા રોવાડા ઊભા થઈ શકે છે જો તમે એનઆરઆઈ છો તો. મિત્રો, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં વર્ષ 2025 જોયું આપણે, અને 2026ના આ સમયગાળામાં જે પરિવર્તન આવ્યું છે તે ઇતિહાસમાં ક્યારેય જોવા નથી મળ્યું. અમેરિકાના ન્યાય વિભાગે એક એવો નવો ખેલ શરૂ કર્યો છે જેમાં વર્ષ 2025 દરમિયાન એવા 100 જેટલા ઇમિગ્રેશન જજોને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે જેઓ દયાળુ હતા અથવા તો જેઓ માનવતાના ધોરણે આશ્રય આપી દેતા હતા. ખાસ કરીને ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવી શહેરોમાં જ્યાં જજો વધુ કેસ મંજૂર કરતા હતા, ત્યાં સામ માટે જજોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ જજોને કાઢી મૂકવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે તેઓ સરકારની માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશ નિકાલની નીતિમાં અવરોધરૂપ બનતા હતા. હવે તેમની જગ્યાએ વર્ષ 2026માં નવા 33 જજોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી મોટા ભાગના લશ્કરી જે પૃષ્ઠભૂમિ ધરાવે છે, એટલે કે તેઓ આર્મીમાં જજ એડવોકેટ જનરલ તરીકે કામ કરી ચૂક્યા છે. આ નવા જજોને સ્પષ્ટ સૂચના આપવામાં પણ આવી છે કે તેઓએ કેસનો ન્યાય નથી કરવાનો, પણ ઝડપથી નિકાલ કરવાનો છે. અને જાહેરાતોમાં પણ એવું લખાયું છે કે ડિપોર્ટેશન જજ બનો અને નક્કી કરો કે કોણ રહેશે અને કોણ બહાર જશે. આ જજોને લાખો રૂપિયાનો કે પછી ડોલરનો પગાર અને બોનસ પણ આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ ઝડપથી લોકોને અમેરિકાની બહાર કાઢે. અત્યારે અમેરિકામાં 32 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે, અને આ નવા જજો એક કન્વેનિયર બેલ્ટની જેવું કામ કરી રહ્યા છે, જેમાં શરણાર્થીઓની દલીલો સાંભળીને બદલે સીધા જ દેશ નિકાલના ઓર્ડર ફાડી દેવામાં આવે છે. પહેલાના સમયમાં એવું હતું કે વકીલ કરવા માટે પણ કે પછી પુરાવા ભેગા કરવા માટે કોર્ટમાં સમય મળતો હતો, જેને ડેટ આફ્ટર ડેટ કલ્ચર હોવાનું કહેવાતું હતું. પણ હવે અમેરિકાએ આ સંસ્કૃતિ એકદમ ખતમ કરી નાખ્યું છે અને જજોને કડક આદેશ કે પછી મોડું કરવાનું બંધ કરો અને તાત્કાલિક ઓર્ડર આપો. સૌથી મોટો ફટકો અપીલ કરવાની પ્રક્રિયામાં પડ્યો છે. પહેલા જો કોઈને ડિપોર્ટ કરવાનો ઓર્ડર મળે તો તેની સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમયગાળો મળતો હતો, પણ હવે વર્ષ 2026ના આ નવા નિયમ મુજબ માત્ર 10 જ દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ જેલમાં બંધ હોય અથવા તો જેને ઇંગ્લિશ ન આવડતું, અંગ્રેજી ન આવડતું હોય તેવા માટે 10 દિવસમાં વકીલ કરીને અપીલ કરવાની અશક્ય વાત છે. જો 10 દિવસમાં અપીલ ન થાય તો તેને તાત્કાલિક અમેરિકાની બહાર મોકલી દેવામાં આવે છે. આટલું ઓછું હોય તો 5 ફેબ્રુઆરી 2026ના રોજ અદાલતે એક એવો ચુકાદો આપ્યો કે હવે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી શકાશે. પછી ભલે તે વર્ષોથી ત્યાં રહેતો હોય, ત્યાં નિયમમાં કારણે હવે અમેરિકામાં રહેતા ભારતીયો પણ સુરક્ષિત નથી, કારણ કે આઈસ વિભાગ હવે ગમે ત્યારે તમારી ધરપકડ કરી શકે છે. મિત્રો, આ આખી પ્રક્રિયાની સૌથી માઠી અસર ભારતીયો ઉપર જ પડી રહી છે. વર્ષ 2025 પછી અને 26ની આપણે શરૂઆતમાં અમેરિકાએ ભારતીયોને પાછા મોકલવા માટે સ્પેશિયલ અમેરિકન મિલિટરી વિમાનો એટલે કે C-17 કાર્ગો પ્લેનનો ઉપયોગ શરૂ કર્યો છે. ફેબ્રુઆરી 2025માં જે એક જ ફ્લાઇટમાં 104 ભારતીયોને અમૃતસર ઉતારવામાં આવ્યા હતા, અને સૌથી આઘાતજનક વાત તો એ છે કે આ ભારતીયોને આખા રસ્તે હાથમાં અને પગમાં બેડીઓ એટલે કે સાંકળો જે કંઈ પણ બંધાતું હોય તે બાંધી દેવામાં આવ્યા હતા. પંજાબ, હરિયાણા અને ગુજરાતના યુવાનો જેઓ 20 લાખથી લઈને 1.25 કરોડ રૂપિયા સુધીના ખર્ચો કરીને ડંકીના રસ્તે અમેરિકા પહોંચ્યા હતા, તેમને હવે અમેરિકાની સેનાના વિમાનમાં ગુનેગારની જેમ પાછા બોલાવવામાં એટલે કે દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. આ આંકડાઓ મુજબ આપણે જોઈએ તો જુલાઈ 2025 સુધીમાં 1700થી વધુ ભારતીયોને આ રીતે રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ પંજાબ, હરિયાણા અને ગુજરાત, જ્યારે ગુજરાતના તો 200 જેમાં 46 જેટલા લોકોને સમાવેશ આમાં થઈ રહ્યો છે. આ કડક નીતિને કારણે હવે અમેરિકા જતી ગેરકાયદેસર ભીડમાં 62% જેટલો ઘટાડો થઈ ગયો છે, કારણ કે લોકોને હવે સમજાઈ ગયું છે કે અમેરિકા હવે ન્યાય નથી કરતું, પણ માત્ર ડિપોર્ટ જ કરે છે. આમ અમેરિકાની આ નવી સિસ્ટમ હવે એક નવું મશીન બની ગયું છે, જ્યાં માનવતા માટે કોઈ સ્થાન નથી રહ્યું અને માત્ર દેશ નિકાલ જ એકમાત્ર લક્ષ્ય બની ગયું હોય તેવું આપણને બધાને લાગી રહ્યું છે. આવનારો સમય જ કહેશે કે શું થશે.